જગ્યાએ સરકારી કર્મચારીઓ દિવસે કામગીરી કરવામાં ઉદાસીન હોય છે, પરંતુ મહેસાણામાં રાત્રે પણ આરોગ્ય કર્મીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। વિસનગર ઊંઝા તાલુકામાં સરકારી યોજના પીએમજેએવાય કાર્ડની કામગીરી બાકી રહી જતા રાત્રિ દરમિયાન પણ કામગીરી કરાઈ રહી છે। બહેનો અને ખેડૂતોએ દિવસ દરમિયાન અનેક કામો હોવાથી સેન્ટર સુધી પહોંચી શકતા નથી, તેથી મહેસાણા જિલ્લાના અનેક ગામોમાં રાત્રિ દરમિયાન પણ કાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે ગ્રામજનોએ આ કામગીરીને આવકારી હતી। ખેતી કામ માટે ગયેલી હોવાથી અહીંયા રાત્રિ દરમિયાન 6 થી 8નો ટાઈમ રાખવામાં આવેલો છે અને જે 10 લાખનું આયુષ્માન કાર્ડ કાઢવામાં આવેલ છે, જે અમે બધી જ બહેનો રાત્રે દરમિયાન સારો લાભ લઈ શકીએ છીએ। આઈથોડ ગ્રામ પંચાયત કચેરીમાં આવેલા અને જનતાની સુવિધા માટે સાંજના 6 થી 8નો કેમ્પ રાખેલો। તે પીએમ 10 લાખનું જે વીમા કવચ આરોગ્યનું એના માટે આ ભાઈઓ આવેલા અને ઘણાએ કાર્ડ કઢાવેલા છે। મારી બાનું પણ કાર્ડ નીકળી ગયેલું છે। ખેડૂતો દિવસે કામ અર્થે બહાર ગયા હોય, ખેતરે ગયા હોય તો રાત્રે દરેક મળી રહે, એટલા માટે આ રાત્રે પણ કેમ્પ યોજવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં આયુષ્માન ભારત જે કાર્ડ હોય છે તે કાઢવાની કામગીરી ચાલુ હોય છે, પરંતુ મહેસાણા જિલ્લો એ ખેતી પ્રધાન જિલ્લો કહેવામાં આવે છે, એટલે કે મહેસાણા જિલ્લાના અનેક જે ખેડૂતો હોય છે તેમજ લોકો હોય છે તે દિવસ દરમિયાન કામગીરી કરતા હોય છે, ત્યારે આ જે લોકો હોય છે તે આ કાર્ડથી વંચિત ના રહી જાય તેના માટે મહેસાણા જિલ્લામાં અનેક વિસ્તારમાં રાત્રિ કેમ્પ કરવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન અહીં જુદી જુદી જગ્યા ઉપર આજે આયુષ્માન કાર્ડના કેમ્પ કરી અને જે લોકો હોય છે તે આ કાર્ડથી વંચિત ના રહી જાય તેના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે આપણે આઈઠોર ગામે પહોંચ્યા છીએ, ત્યાં મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે રાત્રિ દરમિયાન આ કાર્ડ કઢાવવા માટે પહોંચ્યા છે। તમે જોઈ શકો છો હાલની જો વાત કરવામાં હાલે રાત્રિ દરમિયાન પણ જે કામગીરી હોય છે તે ચાલુ હોય છે। ખાસ કરીને જો સવારે જે લોકો અન્ય બિઝનેસ અથવા નોકરી ધંધો અથવા ખેતીમાં વ્યસ્ત હોવાથી આ જે લોકો હોય છે તે દિવસ દરમિયાન આ સેન્ટરો સુધી પહોંચી શક્યા ન હોવાથી તેઓ કાર્ડથી વંચિત રહી ગયા હતા, પરંતુ હાલમાં જે સરકાર દ્વારા હાલમાં એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે રાત્રિ દરમિયાન પણ જે કામગીરી હોય છે ચાલુ રાખવામાં આવી રહી છે અને જે વંચિત લોકો હોય છે તે વંચિત ના રહી જાય તેવો પ્રયત્ન હાલ કરવામાં આવી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે અધિવેશન યોજાયું હતું। આ 15મા વાર્ષિક અધિવેશનમાં ભાગ લેવા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ ઉપસ્થિત રહ્યા। તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે। ટૂર ઓપરેટર એસોસિએશને અરુણાચલ પ્રદેશ આવવા મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યું। अरुणाचल प्रदेश हमारा जो राज्य है उसमें काफ़ी पोटेंशियल है एडवेंचर टूरिज्म को होस्ट करने के लिए। तो मैं अभी इनवाइट किया हूँ अपना ATUI के जो नेक्स्ट नेशनल कॉन्फ्रेंस होगा वो अरुणाचल में किया जाए। तो दे हैव ऑल्सो एक्सेप्टेड द ऑनर एंड वी आर वेरी प्राउड। नेक्स्ट ईयर इसको हम लोग अरुणाचल में होस्ट करेंगे।